નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। દેશભરની સરકારી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનો દ્વારા બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આજે દેશવ્યાપી હડતાલ પાડી છે। બેંક કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે બેંકોમાં 5 દિવસના કામકાજ સપ્તાહનો અમલ આવે। આ હડતાલમાં દેશભરમાંથી અંદાજે 8 લાખ જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે, જેના કારણે બેન્કિંગ સેવાઓ આજે લગભગ ઠપ જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે। ગુજરાતમાં પણ હડતાલની વ્યાપક અસર જોવા મળી રહી છે। રાજ્યભરમાં અંદાજે 15,000 જેટલા બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર અને કચ્છના 5,500 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે। આ હડતાલના કારણે આજે ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહાર અને લોન પ્રક્રિયા સહિતની અનેક બેન્કિંગ સેવાઓ પર અસર પડી છે। બેંકમાં કામ માટે આવેલા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, લાંબા સમયથી ચાલતી માંગણીઓ સરકાર દ્વારા અવગણવામાં આવી રહી હોવાથી કર્મચારીઓ પાસે હડતાલ સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો। આજની મુખ્યત્વે માંગણી છે 5 દિવસના અઠવાડિયાની સાથે હડતાલ પર અમારે જવાની ફરજ પડી છે। છેલ્લા કેટલા વર્ષોથી જેમ કે 2015માં બેંકનું સેટલમેન્ટ થયેલું એ દરમિયાનમાં બીજો અને ચોથો શનિવાર બેંક કર્મચારીઓને રજા માટે જાહેર કરેલો। એ દરમિયાનમાં ગવર્મેન્ટે યુનિયનોને આશ્વાસન આપેલું કે બાકીના શનિવાર પણ અમે બેંક કર્મચારીઓને રજા આપીશું, પણ આજે 10 વર્ષ હોવા છતાં બેંક કર્મચારીઓને બીજા અને ચોથા શનિવાર સિવાય બીજા શનિવારોની રજા આપવામાં નથી આવી। તેને લઈને આ આંદોલન છે અને જ્યારે આપણે ગ્લોબલ પ્રેક્ટિસીસ ફોલો કરીએ છીએ, બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝની સાથે આપણે આપણી જાતને કમ્પેર કરીએ છીએ, તો ત્યાં પણ અઠવાડિયું બેંકિંગમાં છે એ 5 દિવસનું જ અઠવાડિયું છે। તો અમારી જે માંગણી છે એની સાથે જ છે। આ ઉપરાંત અલગ અલગ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીસ છે, એ લોકોએ પોતાના સર્વેમાં પણ બતાવેલું છે કે કર્મચારીઓને 5 દિવસનું અઠવાડિયું દેવામાં આવે તો એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે, એટલે આ કર્મચારીઓની ક્ષમતામાં વધારો થઈ શકે, કસ્ટમરને અમે વધારે સર્વિસ સારી રીતે આપી શકીએ, એના માટે અમે 5 દિવસનું અઠવાડિયું છે એ જરૂરી છે, એ લઈને આજે અમે હડતાલ પર છીએ। બેંકની જે એટીએમ છે એની જવાબદારી કર્મચારીઓની હોય છે અને બેંકે આઉટસોર્સિંગ એજન્સીસ પણ રાખેલી હોય છે, જેનામાં કેસ જનરલી બેંક છે એ પ્રોપરલી રિપ્લેનિશ કરતી હોય છે। અમે અમારી હડતાલ વખતે એવો પ્રોપર ખ્યાલ રાખીએ છીએ કે પ્રજાને બને એટલી અગવડ ઓછી થાય। હવે મોટો સવાલ એ છે કે સરકાર અને બેંક મેનેજમેન્ટ આ મુદ્દે શું વલણ અપનાવે છે અને આ હડતાલ કેટલા સમય સુધી ચાલશે।